મિત્રો, માતા પિતા તરીકે આપણે પોતાના બાળકોને ઈશ્વર વિશે શિક્ષણ આપવું જોઈએ. આપણે બીજાઓને આદર આપીને આપણા બાળકોને માટે નમૂનારૂપ બનવું જોઈએ. માતા તરીકે તમારા બાળકોને પ્રેમ કરો અને તમારા બાળકોને શિસ્તના પાઠ શીખવો. આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ, આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ. વચન અમારું જીવન, પ્રાર્થના મારી ધડકન, કરવી છે સ્તુતિ હરદમ. આશાવાન નારીઓ, આશાવાન નારીઓ. નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વને સવારની સલામ. આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં હું આપનો આવકાર કરું છું. ફરી એકવાર આ પ્રસારણ મારફતે આપને મળતા બહુ આનંદ થાય છે. આપ સૌ જાણો છો તેમ આ કાર્યક્રમ આપણા દેશની પ્રગતિશીલ અને આશા પ્રેરિત સ્ત્રીઓને સમર્પિત છે. આજે ફરી એકવાર નવા વિષય સાથે અમે અહીં ઉપસ્થિત થયા છીએ. કેમ છો દર્શક મિત્રો? આપ સૌ જાણો છો તેમ આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપણે લાંબા સમયથી જુદા જુદા પ્રકારના સંઘર્ષ વિશે વાર્તાલાપ કરી રહ્યા છીએ. તે સંઘર્ષનું નિવારણ કેવી રીતે કરી શકાય તે પણ આપણે શીખી રહ્યા છીએ. અમને આશા છે કે તેનો અમલ આપ રોજિંદા જીવનમાં કરતા હશો. આજે આ સંઘર્ષ શ્રેણીના છેલ્લા ભાગમાં આપણે આગળ વધીશું. આજનો આપણો વિષય છે માતા પિતા અને બાળકો વચ્ચેનો સંઘર્ષ. જો આપણા ઘરમાં બાળકો હશે તો તમે તેનો અનુભવ કર્યો જ હશે. બાળકો સાથે અમુક બાબતોમાં ઘર્ષણ ઊભું થાય જ છે. પછી તે બાળકો ગમે તે ઉંમરના હોય, એક માતા અને બાળક વચ્ચેના વાર્તાલાપને ધ્યાનથી સાંભળો. મમ્મી, હું આ પેન લઈ શકું? ના, પણ મારે તે જોઈએ છે. હા, હું જાણું છું, પણ તારે તે લેવાની જરૂર નથી. પણ કેમ? મારે તે જોઈએ છે કારણ કે મને તે ગમે છે. તું મારું સાંભળતો કેમ નથી? અત્યારે તારે પેનની જરૂર નથી એટલે તારે તે લેવાની નથી. સારું મમ્મી, જો તમારે મને પેન ના આપવી હોય તો વાંધો નહીં, પણ શું હું થોડીવાર મોબાઈલમાં ગેમ રમી શકું? ના, તેની પણ અત્યારે કોઈ જરૂર નથી. મમ્મી, જો તમે મને મોબાઈલ રમવાની ના પાડો તો પછી મને પેલી પેન આપો. જોયું ને મિત્રો, આ વાર્તાલાપનો અંત આવતો જ નથી. માતા અને બાળક વચ્ચે આવો વાર્તાલાપ દરરોજ ઘરમાં એક કરતાં વધારે વખત થાય છે. જો માતા અથવા બાળક પોતાના ગુસ્સાને કાબૂમાં ના રાખે તો તેમાંથી સંઘર્ષ ઊભો થાય છે. જેમ બાળકો મોટા થાય તેમ તેઓની માગણીઓ અને તેઓનું વર્તન પણ બદલાય છે. માતા પિતા અને બાળકો વચ્ચે સંઘર્ષ થવો તે બાબત સામાન્ય લાગે છે. જુદી જુદી ઉંમરના બાળકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો અને સારા મા બાપ કેવી રીતે બનવું તે વિષયમાં નવા પુસ્તકો, સામયિકો અને હવે ઓનલાઈન શિક્ષણમાં પણ વધારો થતો જ જાય છે. એક માતા તરીકે આપણે બાળકોને પ્રેમ કરતા હોવાથી આપણે એવું વિચારીએ છીએ કે આજે તો હું મારા બાળક પર ગુસ્સો નહીં કરું. પણ દિવસમાં એકવાર તો એવું બને જ છે કે તમારે બાળકો સાથે કઠોર રીતે વર્તવું પડે. કેટલીક વાર બાળકો પોતાની મરજી પ્રમાણે કરવા માગે છે અને માતા પોતાની મરજી પ્રમાણે વર્તે છે. તેને લીધે બંને વચ્ચે સંઘર્ષ થાય છે. જ્યારે બાળકો કિશોર વયના થાય ત્યારે મા બાપ સાથે વધારે સંઘર્ષ થાય છે. તેઓ નિર્ણય લેવા સક્ષમ હોતા નથી, પણ તેઓ સ્વતંત્ર બનવા માંગે છે અને પોતાના નિર્ણયો જાતે લેવા માંગે છે. તેથી આવા બાળકો સાથે સંઘર્ષનું નિવારણ કેવી રીતે કરવું અને બાળકોના જીવનમાં તમારો સારો પ્રભાવ કેવી રીતે જાળવી રાખવો તે વિશે આજે આપણે શીખવાનો પ્રયત્ન કરીશું. ખરેખર મા બાપની જવાબદારી બહુ અઘરી છે. સંઘર્ષ વગરનું જીવન બાળકો સાથે અશક્ય છે. બાળકો નાના હોય ત્યારે માતાઓ એવું કહે છે કે મારું બાળક તો મારું સાંભળે છે,
હું જે કહું તે બધું જ તે કરે છે. આવા બાળકો પોતાની ઈચ્છા કે લાગણી વ્યક્ત કરતા નથી. પણ યાદ રાખો, જો તમારું બાળક નકારાત્મક લાગણીઓને સંઘરી રાખે છે તો તે તેને માટે જોખમકારક છે. તેથી બાળક પોતાની બધી લાગણીઓ તમારી સામે વ્યક્ત કરી શકે એવું વાતાવરણ તેને આપો. મારી બહેનો, જ્યારે તમારું બાળક તમારી સામે દલીલ કરે ત્યારે તમે શું કરો છો? કદાચ તમને પણ ગુસ્સો આવે, તેની સાથે તમે વધારે જોરથી દલીલ કરો અથવા તેને ધમકાવીને ચૂપ કરી દો, એવું પણ બને. બાળકનું ભવિષ્ય કેવો હશે તેનો આધાર તેના મા બાપ ઉપર છે. બાળકને જેવું વાતાવરણ મળે છે તેવું જ તેઓ શીખે છે. તમને જોઈને તમારું બાળક શીખે છે. જો મા બાપ બાળકોને પ્રેમથી અને સારા સંસ્કારોથી ઉછેરે છે તો તેનું વ્યક્તિત્વ વિકાસ પામે છે. કેટલાક સંશોધકો અને મનોવૈજ્ઞાનિકો એવું કહે છે કે બાળક સાથેનો મા બાપનો વ્યવહાર તેના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અને સફળતાને અસર કરે છે. કેટલાક માતા પિતા બાળકોની સાથે અધિકારયુક્ત વ્યવહાર કરે છે. તેઓ બાળકોને માટે ચોક્કસ નિયમો બનાવે છે અને બાળકોએ તેનું પાલન કરવું શા માટે અગત્યનું છે તે પણ તેઓને સમજાવે છે. તે નિયમોનું બાળક પાલન કરે તે માટે તેઓ દોરવણી અને ટેકો પણ પૂરો પાડે છે. તેથી બાળકો પણ શીખે છે કે જીવનમાં નિયમો શા માટે મહત્ત્વના છે. આવા બાળકો મા બાપને સહકાર આપે છે અને જવાબદાર બને છે. તેઓ નિર્ણય લેવામાં પણ હોશિયાર બને છે. બીજા પ્રકારના માતા પિતા એવા છે કે જેઓ અધિકારની સાથે બાળકોની સાથે સખત પણ બને છે. તેઓ બાળકો કોઈ પણ જાતના પ્રશ્ન વગર તેઓને સંપૂર્ણ આધીન થાય એવી આશા રાખે છે. આવા મા બાપ બાળકોની પાસે વધારે પડતી અપેક્ષા રાખે છે અને જો તે પૂરી ના થાય તો બાળકોને શિક્ષા પણ કરે છે. મા બાપના આવા સખત અંકુશ હેઠળ જીવતા બાળકોનો આત્મવિશ્વાસ ઓછો હોય છે અને તેઓમાં ગુસ્સો તથા અસંતોષનું પ્રમાણ વધારે હોય છે. આ પ્રકારના મા બાપના બાળકો જૂઠ્ઠું બોલવાનું પણ સરળતાથી શીખી જાય છે, જેથી તેઓને કોઈ શિક્ષા સહન કરવી પડે નહીં. ત્રીજા પ્રકારના માતા પિતા પોતાના બાળકો સાથે પ્રેમથી વર્તે છે. તેઓ કોઈ કડક નિયમો બનાવતા નથી અને બાળકો સાથે મિત્રતાથી વ્યવહાર કરે છે. તેથી આવા મા બાપના બાળકો નિયમનું પાલન કરવામાં, કોઈને આધીન થવામાં અથવા સ્પર્ધાત્મક બાબતોમાં સંઘર્ષ અનુભવે છે. ચોથા પ્રકારના મા બાપ એવા છે જેઓના પોતાના બાળકની કોઈ ચિંતા નથી. તેઓ બાળકોની પાયાની જરૂરિયાતો એટલે કે ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ વગેરે પૂરી પાડવામાં પણ નિષ્ફળ જાય છે. બાળકોની લાગણીઓની પણ તેઓ અવગણના કરે છે. મા બાપ તરફથી કોઈ પણ જાતના નિયમ, ટેકા, વાર્તાલાપ કે પ્રેમના અભાવે બાળકો સાચી દિશામાં આગળ વધી શકતા નથી. આ બાબત બહુ ચિંતાજનક છે. વહાલી માતાઓ, શું તમે જાણો છો તમારું દરેક કાર્ય અથવા વર્તન તમારા બાળકને અસર કરે છે? નાના બાળકો અને કિશોર વયના બાળકોની જરૂરિયાત લગભગ સરખી હોય છે. તેઓને જાણવા દો કે તેઓ કુટુંબના સભ્ય છે. તેઓને જાણવા દો કે તેઓ પોતાના ઘરમાં સલામત છે. તે સાથે ઉંમરની સાથે થોડા સ્વતંત્ર પણ બનવા દો, જેથી તેઓ જવાબદાર બને. હાલના સમયમાં જો તમે ધ્યાનમાં લીધું હોય તો 2 વર્ષનું બાળક પણ પોતાનું બધું કામ જાતે કરવા માંગે છે. દાખલા તરીકે જાતે ખાવું, જાતે નહાવું, એકલા ચાલવું વગેરે. એ જ રીતે કિશોર વયના બાળકો પણ પોતાનું બધું કામ જાતે કરવા માંગે છે. તેઓને મા બાપની સલાહ સાંભળવી ગમતી નથી, પણ કિશોર વયના બાળકોને સ્વનિર્ભર થવા દેવા તે સારું છે. તેઓને જોખમ લેવા દો અને જ્યારે તેઓ તમારા માટે ભરોસાપાત્ર બને ત્યારે તેઓને પૂરતી સ્વતંત્રતા આપો. હા મિત્રો, માતા પિતા તરીકે તમારા બાળકોને નિયમનું પાલન કરતા શીખવો, જેથી તેઓ શું સાચું છે અને શું ખોટું છે તે સમજી શકે. તે સાથે તેઓને ખાતરી થવા દો કે જો તેઓ ભૂલ કરશે તો પણ માતા પિતા તરીકે તમે તેની સાથે છો.
તે ભૂલ બીજી વાર ના થાય તે માટે બાળકને પૂરતી સમજ પણ આપો. મારી વાલી બહેનો, જ્યારે તમારા બાળકો નાના હોય ત્યારે તેમના જીવનના દરેક પાસાનું ધ્યાન રાખો. તેઓનો સૂવાનો સમય, જમવાનો સમય, અભ્યાસનો સમય વગેરે જાળવવાનો પ્રયત્ન કરો. પણ જ્યારે બાળક કિશોર વયનું થાય ત્યારે તે પોતે જ આ બધી બાબતોનું ધ્યાન રાખે તે માટે તેને તૈયાર કરો. સાચી વાત છે. જો કિશોર વયના બાળકોને વધારે પડતા અંકુશમાં રાખવામાં આવે તો તેઓ બળવાખોર બની જાય છે અને તેને લીધે મા બાપ તથા બાળકો વચ્ચે સંઘર્ષ થયા જ કરે છે. જ્યારે તમારા બાળકો પુખ્ત વયના બને તે પછી તેમના નિર્ણય તેમને જાતે લેવા દો, પણ તે બરાબર છે કે નહીં તેનું ધ્યાન અવશ્ય રાખો. તમારા બાળકને તમારા નિયમો એવી રીતે શીખવો કે તેનું પાલન તે આનંદથી કરે અને જીવનભર તેને યાદ રાખે. મિત્રો, આ વાર્તાલાપમાં આપણે આગળ વધીશું, પણ અત્યારે એક ગીત સાંભળીએ. વહાલા દર્શક મિત્રો, હાલમાં આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજના પ્રસારણમાં આપણે બાળકો સાથેના સંઘર્ષને ટાળવા માટે મા બાપ તરીકે કેવી રીતે વર્તવું જોઈએ તે વિષયમાં અદ્ભુત બાબતો જાણી રહ્યા છીએ. જો અમારું આ શિક્ષણ આપને રસપ્રદ લાગે છે તો અમને એક મિસ કોલ અથવા ફોન કોલ અવશ્ય કરશો. પ્રિય બહેનો, એક સલાહકાર એવું કહે છે કે બાળકો કિશોર વયના થાય પછી તેઓને જાતીયતા અને માદક દ્રવ્યોના સેવનથી દૂર રહેવાનું શિક્ષણ ઘરમાંથી જ મળવું જોઈએ. કિશોર વયના બાળકો સાથે મા બાપે બહુ આદરથી વ્યવહાર કરવો જોઈએ.
જો તમે તમારા બાળકની સાથે ગમે તેવો વ્યવહાર કરો છો અથવા ગમે તેવા શબ્દો વાપરો છો તો તમારું બાળક તમારાથી દૂર થતું જાય છે. એ જ રીતે બાળકોએ પણ મા બાપની સાથે સન્માનપૂર્વક વર્તવું જોઈએ, જેથી તેઓની વચ્ચે કોઈ સંઘર્ષ ના થાય. હું માનું છું કે દરેક માતા પિતાએ પોતાના બાળકની સાથે એવો સંબંધ વિકસાવવો જોઈએ કે જેથી તમારું બાળક બહુ સરળતાથી પોતાની વાતો, પ્રશ્ન કે સમસ્યાઓ તમને જણાવી શકે અને તમે પણ તેને જરૂરી સલાહ આપી શકો. તમે જ બાળકોને સલાહ આપ્યા કરો તે યોગ્ય નથી. જરૂર પડે ત્યારે તમે પણ તમારા બાળકની સલાહ લો, તેને સાંભળો અને તેનો અમલ પણ કરો. જો તમારા બાળકની સલાહથી તમને કોઈ લાભ થાય તો તે પણ ખુશીથી તમારા બાળકને જણાવો. દરેક મા બાપ માટે આ બહુ સારી સલાહ છે. બાઇબલમાં કલોસ્યોના પત્રમાં પ્રેરિત પાઉલ પણ શીખવે છે કે દરેક માતા પિતા અને બાળકોએ પોતાની ફરજો નિભાવવી જોઈએ, જેથી તેમના આ સંબંધ દ્વારા ઈશ્વરને મહિમા મળે. કલોસી 3:20 અને 21 લખ્યું છે, છોકરા, તમે દરેક બાબતમાં તમારા મા બાપની આજ્ઞાનું પાલન કરો, કેમ કે તે પ્રભુને ગમે છે. પિતાઓ, તમે તમારા છોકરાને ન ચીડવો, રખેને તેઓ નિરાશ થાય. પ્રેરિત પાઉલ લખે છે કે જો દરેક કુટુંબ આ પ્રમાણે જીવન જીવે તો ઈશ્વરનો મહિમા થાય છે. તે માટે ઈશ્વર પરાયણ માતા પિતા બનવું જરૂરી છે. તદ્દન સાચી વાત છે. તેની શરૂઆત ઈશ્વરને ઓળખવાથી થાય છે. પ્રેમ, સંભાળ અને શિસ્તમય જીવન દ્વારા આપણે પોતાના બાળકોને માટે સ્વર્ગીય પિતાનું પ્રતિબિંબ બનવાનું છે. આપણા બાળકોને ઈશ્વરના વચનો અને સત્ય બાબતો શીખવીને આપણા ઘરને ઈશ્વરના ડાપણથી ભરી દેવાનું છે. તેમાં પ્રથમ બાબત છે પ્રેમ. ઈશ્વરે આપણા પ્રત્યે જે પ્રેમ દર્શાવ્યો છે તેને જોઈને આપણે પ્રેમ કરતા શીખવાનું છે. ઈશ્વરનો પ્રેમ પ્રથમ સ્થાને છે. તે તો સાચો અને બલિદાનયુક્ત પ્રેમ છે. 1 યોહાન 4:10 બાઇબલ જણાવે છે, આપણે દેવ પર પ્રેમ રાખ્યો એમાં પ્રેમ નહીં, પણ તેણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના પુત્રને આપણા પાપનું પ્રાયશ્ચિત થવા માટે મોકલ્યો એમાં પ્રેમ છે. મિત્રો, તમે કોને પ્રેમ કરો છો? તમે જે લોકો, વસ્તુઓ અને પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છો તેનો વિચાર કરો. તે લોકોને મળવા, તે વસ્તુઓનો ઉપયોગ કરવા અને તે પ્રવૃત્તિઓમાં સામેલ થવા તમે જે બલિદાન આપો છો તેનો વિચાર કરો. આ એ જ બાબતો છે જેને તમે પ્રેમ કરો છો. તમારા બાળકો તમારી આ વર્તણૂકને જુએ છે. તમારી અગ્રીમતાઓ કઈ છે તે પણ બાળકો સમજે છે. તમે તમારા બાળકો માટે જે બલિદાન આપો છો તે દ્વારા તેઓ ઈશ્વરના પ્રેમને જાણી શકે છે. બીજી બાબત છે આદર અથવા સન્માન. તે તો માણસમાં રહેલી શ્રેષ્ઠ બાબતને શોધી કાઢે છે. તે તો બાળકની સિદ્ધિ કરતાં પણ વિશેષ છે. નાના બાળકો અને કિશોર વયના બાળકો પણ આદરને યોગ્ય છે, કારણ કે ઈશ્વરે તેમનું સર્જન કર્યું છે અને તે તેઓને પ્રેમ કરે છે. આદર આપવાની બાબત આપણને શીખવે છે કે આપણે બીજાઓને નકામા ના ગણીએ. જ્યારે બાળકની સાથે એવો વ્યવહાર કરવામાં આવે કે તેનું કોઈ મૂલ્ય નથી, ત્યારે તે તેને બહુ દુઃખી કરે છે. પણ જ્યારે બાળકને આદર સાથે મહત્ત્વ આપવામાં આવે ત્યારે તેને સૌથી વધારે ઉત્તેજન મળે છે. જો તમારા કુટુંબને તમે આદર આપવા માગો છો તો તમારી ભાષા અને વાર્તાલાપ વિશે સાવધાન રહો. તમારા ઘરના કે બહારના કોઈ પણ માણસ સાથે ખરાબ શબ્દ કે ભાષાનો ઉપયોગ ના કરો. તમારા જીવન સંબંધી સાવચેત રહો અને મા બાપ તરીકે તમારા ઘરમાં બાળકોને આત્મિક વાતાવરણ પૂરું પાડો. પ્રિય બહેનો, હિબ્રુ 12 અને 1 લખ્યું છે, માટે આપણે પણ દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ અને આપણે સારું ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ. એનો અર્થ કે તમારા ઘરમાં સારી બાબતોને આવકાર આપો
અને નકામી બાબતોને દૂર રાખો. તમારા કુટુંબને માટે જે સારી બાબત છે તેને દુનિયાની કોઈ ખરાબ બાબતો અસર ના કરે તેનું ધ્યાન રાખો. ત્રીજી અને છેલ્લી બાબત છે આભારી વલણ રાખો. તે એક સારી આદત છે અને સ્વસ્થ સંબંધો માટે અગત્યનો ભાગ છે. જ્યારે આપણા ઘરમાં આ આદતને અમલમાં મૂકીએ છીએ ત્યારે તે આપણને અને બાળકોને સ્વાર્થી સ્વભાવથી બચાવે છે. તેને લીધે ઈશ્વર આપણા માટે જે ભલા કામો કરે છે તેને બાળકો પણ સમજી શકે છે. તેને લીધે બાળકો પણ ઈશ્વરનો આભાર માનતા શીખે છે. વહાલા મિત્રો, આપણે પાપી હોવા છતાં ઈશ્વર આપણા પર પ્રેમ કરે છે અને આપણા પાપ માફ કરે છે. આપણા જેવા અયોગ્ય લોકો પર ઈશ્વર કૃપા દર્શાવે છે અને આપણને તેમની યોજનામાં સામેલ કરે છે. તે જ રીતે માતા પિતા તરીકે આપણે પણ માફી અને કૃપાનો નમૂનો બાળકો માટે પૂરો પાડવાનો છે. બાળકોની સાથે સંઘર્ષ કરવા કરતાં પ્રેમથી તેમને શીખવવામાં આવે તો તેઓ શાંતિનો અનુભવ કરે છે, જે તેમના માટે જીવનના તોફાનો કરતાં વધારે શક્તિશાળી બની રહે છે. વહાલી માતાઓ, ઈશ્વર પર વિશ્વાસ રાખવાથી બાળકોના ઉછેર સંબંધીની આપણી સર્વ ચિંતા દૂર થાય છે, કારણ કે ઈશ્વર પોતે તેમાં આપણી સહાય કરે છે. શું તમે તમારા બાળકોની ચિંતા ઈશ્વરના હાથમાં મૂકવા તૈયાર છો? આવો પ્રાર્થના કરીએ. સર્જનહાર ઈશ્વર પિતા, તમે અમને બાળકો આપ્યા છે તે માટે તમારો આભાર માનીએ છીએ. માતા પિતા તરીકે અમને ડહાપણ આપો કે અમે અમારા બાળકોને તમારા માર્ગમાં ચાલવાનું શિક્ષણ આપી શકીએ. અમારી સર્વ ચિંતાઓને દૂર કરો. બાળકો સાથેના સંઘર્ષથી અમને બચાવો અને અમારા બાળકોને આશીર્વાદ આપો. ઈસુના નામમાં માંગુ છું. આમેન. તારના તારો પ્રેમ છે પૂરો છે અમલ, ને પ્રેમ પાથ અનંત ચળ દેખાડ્યો મારા પર. એ મારા તારના તારો પ્રેમ છે પૂરો છે અમલ, પ્રેમ પાર અનંત ચળ દેખાડ્યો મારા પર. હું મારું મન ને મારું ધન જે હોય મારી કને, ને મારો જીવ ને મનનો ભાવ સૌ સોંપું છું તને. હું તારામાં દેખું, તેના ઉપર ધ્યાન ધરી સૌ ભરોસો ટેકું. શરમનો પણ જે મરણ સ્તંભ તે રાજીથી સહ્યો, તે સંભારી મારો આત્મા પ્રેમે ભરપૂર થયો. હે મારા તારના તારો પ્રેમ છે પૂરો છે અમલ, હે પ્રેમ પાથ અનંત ચળ દેખાડ્યો મારા પર.
બધી વાતોમાં માણસ થઈ તે લીધો પાપનો શ્રાપ, પણ એક જ વાતમાં ફેર હતો કે નહોતું તુજમાં પાપ. તે તાજ મૂકીને શાપ લીધો કે માણસ પામે ગુણ, જેમ હતો દૂર તેમ પાસે થાય ને પાપને કાઢે પૂં. હે મારા તારના તારો પ્રેમ છે પૂરો છે અમર, હે પ્રેમ પાર અનંત ચ દેખાડ્યો મારા પર. પ્રિય દર્શકો, આ છે કાર્યક્રમ આસ્થાવાન સ્ત્રીઓ. આજે આપણે શીખ્યા કે જો ઈશ્વર આપણી સાથે હોય તો આપણે કુટુંબ તરીકે સુખ દુઃખનો સામનો સાથે મળીને કરી શકીએ છીએ અને ઈશ્વર પરના વિશ્વાસમાં અને પ્રેમમાં વૃદ્ધિ પામી શકીએ છીએ. જે માતા પિતા બાળકોને ઈશ્વરના માર્ગમાં ચાલતા શીખવે છે તેઓ પોતાના બાળકોને સારા અને સાચા નિર્ણય લેતા જોઈ શકે છે. મા બાપ તરીકે આપણે પોતાના બાળકોને નાશમાં જતા બચાવી શકતા નથી, પણ ઈશ્વરના પ્રેમના નમૂના દ્વારા આપણે તેમને ઈશ્વરની ઓળખ આપીને નાશમાં જતા બચાવી શકીએ છીએ. જો તમારા બાળકનું જીવન યોગ્ય નથી તો તમે એક પ્રકારના બોજ સાથે જીવન જીવો છો, પણ ઈશ્વરે તમને તે બાળકોની જવાબદારી સોંપી છે અને તે ફક્ત તમારી જ જવાબદારી છે, બીજા કોઈની નહીં, તે યાદ રાખો. તેથી પ્રાર્થના સાથે તમારી જવાબદારી નિભાવો અને મા બાપ તરીકે તમારા બાળકોને ઈશ્વરના વચન સંબંધી શિક્ષણ આપો. તેઓના માટે પ્રાર્થના કરો અને તમે પોતે બાળકોને માટે નમૂનારૂપ બનો. મારી બહેનો, માતા તરીકે તમારા બાળકને માટે નિયમિત પ્રાર્થના કરો. ઈશ્વર તમારા બાળકોને તેમની ઓળખાણ આપવા તમારો ઉપયોગ કરવા માંગે છે. તેથી તમે પોતે ઈશ્વરને જાણો અને ઈશ્વરના પ્રેમમાં આગળ વધો. પ્રિય દર્શક મિત્રો, અમારો સમય હવે પૂરો થવા આવ્યો છે. આ કાર્યક્રમ વિશે આપના પ્રતિભાવો અમને આ સરનામા પર મોકલી શકો છો. જો આપ ફોનથી અમારો સંપર્ક કરશો તો પણ અમને આનંદ થશે. અમારો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર ઉપર આપ અમને SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. મિત્રો, સંઘર્ષ વિષયની આપણી શ્રેણી પણ અહીં સમાપ્ત કરીએ છીએ. આવતા સપ્તાહે એક નવા વિષય સાથે આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં ફરીથી મળીશું. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.